10 કલાક કર્યા પછી કેટલી વાર છે ખબર નહીં પડતી હે ડોક કંટાળો આવ્યો બાપા લ્યો જગો મગો તૈયાર થઈ ગયો તામો આ બધા નવા હાલના પહેરવાના શું આવું છે કર પણ એકન માર ભાભીને ખોળો ભરાવાનો છે તો હાલનોય હારું ના પહેરું એનો તો ખોળો ભરવાનો પણ તારો ખોળો નહીં ભરાતો ગમો કોઈ શકન લેવા નહીં માંગતું ને આ તૈયારો કા ઠઠારા કરે છે ખોટા બીજો તો બોલું પણ તમે તો એવો મેણો ના મારજો મને બંધ થઈ જા તારા કોઈ લે છે શકન કોઈ લે છે આખા ગમો શકન તારા અરે તે તો મારું ઘરે એવું કહી નાખ્યું છે એવું હતું શિખર પરથી મરી આવી હોય જીન તેમો માફ રાખો બોલવા મેં હું બે હાથ જોડું તમે ના બોલશો ને આવા શબ્દો મને ના બોલશો બોલું જ કતા જે થાય ચોખ્ખું કહું છું હું તો વાત કરીશ તો બધા ઠઠાડા કરવાના શું આવે છે પણ હું કોઈ એમને તૈયાર નહીં થઈ મારા ભાભીને મારા પિયરમાં ખોળો ભરાવાનો આમ જતીવન કો ખોબો મરે તો પાછું વળી જાય તને જોઈને પાછું વળી જાય તો પછી આ બધા નવાન બવા હાલના પેર કોકના ખોરામાં પહેરવાના શું આવે છે પોતાનું વિચાર કે કાજી મારા હું દુઃખ છે પણ મારા દુઃખમાં હું કોકના ઉલે હું ચાલ્યા તમારા હું છે આખો દાડો ભાઈ બખાડા કરો તો અને આ પેલું પહેવા આગળ ટોકર હમુદા ભઈ નાખી નહીં ખબર પછી બખાડા પેલા આવડ્યું છે બખારા નહીં પેલું કરતો ટોકર લઈ જા ભઈ નાખી 400 રૂપિયા ટોકર છે તાણ થઈ ગયો આમાં લઈ કરો છો આજુબાજુમાં કોઈ ખોફડા તો જુઓ તો ઘરની આબરૂ કાઢી નાખી તમે તો ઘરની આબરૂ કાઢી બાપા નાખી હું હાસું બોલું છું તું હું હાચું બોલી લે પેલા મારા હારી હતો ને વણે ખોળો ભરવાનો ને મારા જોજો વજીયાન તેમો હું કહું છું પણ મને 2-3 દાડાથી સલંગ સપનો આવે તો સારું આપણા ઘર આગળ શેલડીઓનો મોડો રોપણો હોય ને આમ શેલડીઓનો મોડવો રોપ્યો હોય ને એવા મને સપનો આયા જો શાલ એક કરી તમારે સપનો નહીં પડી છે ઓય મારો છોકરો નહીં થતો મારો મગજમાં ટેન્શન કેટલું છે તો તમારે સપનો નહીં પડી છે એ બધો ખોટો સપનો હોય હેડવાનું કરજો તમે કંટાળો લેવડાવ્યો બધું ગતા ગમત પડતી નહીં છે લઈ જવાનો શોથી સપનો આવ અલ્યા મોડવું મને સપનામાં કહું છું એવું હું હોઈ હું 2 દાડાથી મને એવું થાય છે કે આપણા ઘર આગળ આમ છો શેલડીઓનો મોડવો રોપ્યો હોય ને આમ છો આપણે ફરતા હોય તમે તો હજી શોય પાડ્યો જ નહીં જે દાળ પાડશો ને એ દાળ ખબર પડશે કે શેલડીઓનો મોડવો શોય પાડ્યો છે તમે હું કારેલો પાડો તાણ તમારો સૂંસો જ નહીં આ તો ગમે તે થાય પણ ભેંસ લઈને આપી છે ડાલું લઈને જવું અને ગમે તેટલા પૈસા થાય ડોહી હારી ઘેર છે ને બોલ કરે છે ભેંસ લેતા આવી છે આજે જેવા શકન પડ્યા મારે તો બધું બગડી ગયું સારું ભેંસ છે હવે તો હારી નહીં આવે તો આજ તો મેળ નહીં પડે આજ તો સારું પાછું જતું રહેવું છે આદિ મેળ નહીં પડે હું બધાને આટલી બધી એટલી નડવું ને કેવી થાકી જ્યું ને વારંવાર મને જ ભગવાનથી મને વસતા નહીં આલો એટલે વસતે તાર મારા શકન લેવા માગતી નહીં પણ મારો હું દોષ છે એમાં હું કરું કે મારા વસ્તાર નહીં થતો થાકી જીવ હવે તો આદમી તો બહારનો પણ આદમીએ નહીં મેળતો ને આદમી એમ કે તું અજાણ તારો છોકરો નહીં થતો મારા ભાભીના ઘેર જતી હતી મારા ભાભીને ઘોડો ભરાવાનો હતો ઈકડે હું નાજી કારણ મને એવું ખોટું લાગ્યું ને કે હું અજાણું મારા ભાભીના હારા અવસરમાં જાય ને તો મારા ભાભીનો ભગવાન મારા ભાભીને મારા ભાઈને મારા ભત્રીજાને હો વરો ન કરો મારે કોઈનું સારું થતું ને એમાં મારે નહીં ભગવાન હવે એટલું ઉતર ને હવે માર તારું મેણું ભાગી નાખ હું અજાણું હું આખો દાડ તને કગર કરું કે કરું ભગવાન હવે ઉતર હવે મારા હમું જો હવે મારા હમું જો તો મારા પર દયા નહીં આવતી એની ભૂજ કુટા હું કહેવાનું આ કશું વધારે કહેવું નહીં આખો દાડો છોકરો સડી જશે ટ્રેક્ટરો ઉપર તે ઘેર ફસાયો છે તારી સીઝનના દાડા તાણ હું કરવાનું પેલા ગોડો કે કરે છે વાબુ છે પણ કરવાનું હું એ ગોડભાઈ ડાયા ગોડભાઈને હું કહેવાનું મારે સીઝનના ટાઈમે મારા લોસા માર્યા છે આ ટ્રેક્ટરને અરે આ હડક પાસે મારે વરસાદ આવશે ને પછી યાર કપા ચાણું એમ કેવું છે તાણ
અરે ઈ હું કરું મને શું આવડે છે મને ના ઘેર ફાવે ફસવાનો છે યાર. ઘેર ફસવાનો પણ આજ જ ફસવાનો યાર તમારા મારા બાપ માનતા છે એટલે ઘેર ફસાણ કોક દાડો હવા નહીં હોતી ને ખેલ ચાલ્યા છે તે અભી ઠીક કરી દેતા હું. અને મારા ઈ આવે છે એટલે તમારી યાર બગડા છે સાધન નહીં ખબર પડતી ગોડભાઈ, 12 મહિનાની ખેતીની પથારી પેરવી નાખવાની યાર તમે તૈયાર કરો. આ હાલ 10 મિનિટમાં હેતરમાં ટ્રેક્ટર આવે. કારણ કે હું હાલ કોઈથી હાલ જ ઘેર 2 એ મિનિટ કારીગર બોલાવો મારા ના, ના. વાવરાઈ જવું જોઈએ થાળા પાર ફરી જવા જોઈએ આ તો વરહોથી 1997 થી હું કરતો આવું છું ટ્રેક્ટર નું કામ. આ તો ખાલી આ કોઈથી બોલ્ટ ખોલીને ખાલી આમ ટેકી પાડ્યું એટલે ઘેર તૈયાર થઈ જાય. એટલે સત્તાણું જો વાતો છો તો પણ હવે સભીમાં પથારી પર જઈ હું નહીં રોતાઈ ગયા હાલ હે. હાલ તમે તૈયાર કરો. ટ્રેક્ટર હાલ આવી જાય 10 મિનિટમાં આવી જાય. હાલ આવી ગયો તે ગમે તે પણ ઘર આગળ રહ્યું ને હા સારું ઘર આગળ ટાઈમો ટાઈમ પૈસા આલી દે છે. બીજા ના જઈએ ને તો સાલા પણ ગોડાની તો પહેલા જવું પડે. ગમે તે કરવું હાલ ફાસ્ટ કરી આપો. ગાડી ટ્રેક્ટર નો તો હાલ વસી નવલાયા ડબ્બા ટ્રેક્ટર સારું છે. અરે નહીં અરે નહીં રૂપિયા 100 લાખ રૂપિયાનું પોણી કઈ નાખ્યું. હજી તો મને મંદિરમાં મુહૂર્ત તો કરવા જવા દેવું હતું. અજેણ આમ હમા મળો છો તમારા શકન લઈ મારા ટ્રેક્ટર નું હું સાટવાનું આમાં આવડું મોટું ટ્રેક્ટર લઈ મારે. હજી તો ઘેરે પહોંચ્યો નહીં. જૂનું આલી નવું લાઈન હજી ઘેર મુહૂર્ત હાર નહીં સળાયો અને આ સુનસું લઈને હમો આવ્યો ફટ લઈ. આમ ખબર નહીં પડતી કોઈ સારું મુહૂર્ત કરવા જતું હોય કોઈ સારું કામ કરવા જતું હોય ફટ લઈને હમો આવીએ છીએ ખબર નહીં પડતી. પણ બાબા બુધાબા મને ખબર નથી કે તમે આવતા હતા. હું આવતા ખબર પડે ટ્રેક્ટર આવે તો આગળ જતો રહી ગઈ. બોર ઉપર જતી હતી તે બોર ઉપર ની મોહણમ જો સીધો બોર ઉપર છે જવાના આવાથી ના કરે કુવામાં પડી મરી જો. આમાં આ સાધન શું કરવાનું કે આખી જિંદગી મારો આખી વેઠો કરી આ ટ્રેક્ટર દોથી આખી જિંદગી માં વેઠો કરી. આમાં તું જોમી મળી પહેલી બરાબર. બુધાબા મેં તમારું રસ્તામાં મેં હું લઈ લીધું હો કે મેં તમારું હું લૂંટી લીધું હો કે હું તમારા ટ્રેક્ટરમાં આવીને કચડાઈને મરી જઈને તમારું કોઈ તમને મેં કોઈ ગુનામાં નાખ્યા હોય તો મને કયો તમે છે મોમ કરો છો. હા કશામાં તમે જે વાતનું બધું નાટક કરો છો ને મને બધી ખબર પડે છે પણ એ ભગવાનની બીક રાખો લગીર. કુદરત બધાનો હોય ને ફરતો ફરતો આવે ને આપણા શબ્દો ને આપણા બોલેલા શબ્દો આપણને જીવનમાં પડું યાદ રાખજો એ વાત. પણ નહીં કેટલો વરજો ખોળા છોકરું છે કે તે ના હોય તો સસ હા એમાં કોઈ મારો દોષ નહીં. એ ભગવાનને જાણ મરજી છે ને તને માર ખોરો પડશે. મારા હું આપવાનું જ નહીં. મારા અમ્મા અબ્બાની વાત નહીં હું એમ કહું છું ભગવાનની બીક રાખો લગી આપણા શબ્દો આપણને ચાણા પડે ને એની અરે બાંધ થઈ જાય તારું ભાષણ નહીં વાપરવું નહીં મારા હેડ તું ખેલ કર્યા વગર આખું મોરાથી પથારી ફેરવી નાખી. એ છોકરા તમારા યાદ રાખજો આ શબ્દો. જવું જો ટ્રેક્ટર તમારા બે છોકરા છે ને આ તમારા શબ્દો યાદ રાખજો તમે ભૂલતા નહીં. કારણ કે બોલેલું ને કરેલું તો જીવનમાં હંમેશા આગળ આવા અને હું કદી દુશ્મનને મારા જેવું ભગવાન દુઃખ ના આલે કદી દુશ્મનોને દુઃખ ના આલે પણ તમે તાર જે શકન લેવા માટે આખું ગોમ મારાથી પેલી એ કરો ને પણ વસ્તુ પોતાના ઘરમાં થાય ને તો ખબર પડે કે મોડાનો વોક ના હોય. કુદરતે શરીર રચાવું આપણો અને કુદરતે ખોટ મેલી હોય તો હું અરે તારી મહાભારત દઈવા પડી મારા તું દેખરમાં કર આમાં હારી ઉઠક તું હમી મળી છે હજી મુહૂર્ત કર્યું નહીં ટ્રેક્ટર નું અને મને હું તું ગીતા હમણાં બેઠી છે તું અત્યારે મારા મહાભારત સંભળાવી તમને મારે કશું સંભળાવ નહીં તમે બોલ્યા ના હોત ને તો હું એમ જ વાટે હું કોઈના હું પડવા કે કોઈને શકન આલવા શકન લેવા કોઈને નવરી નહીં હું. આ તો ભગવાને મને છોકરો બનાની રાશિ ને એટલે મારે ગોમનું વાપરવું પડે ને હું કોઈને તુંકારા પાણી પીવું ને એવી શું નહીં. આ તો વચ્ચેણ વચ્ચી જાગો વચ્ચી મારા ટ્રેક્ટર ચાલુ નહીં થતું. હાથ જોડું મને તું બે હાથ જોડી તું બે હાથ જોડ ખરાબ કર્યો છે એટલું ઓછું છે. આ ટ્રેક્ટરમાં શું કરવાનું ટ્રેક્ટર મહારાજ મારા બાપા હું તો હમું જોવો મારા અમારા બાયરાને જેટલો મેળો ભરવો પડે આખું ગોમ સુનસીન ખાઈ જાય છે. એ બાપા ગમે તે કર પણ
એક છોકરો હાલ એ મહારાજ જો તારી સેવા હાથા મનથી કરી હોય ને તો આટલું ટોપું કર મહારાજ મારા એ ભાઈ લાજ રાખજે ખબર છે ભગવાન ખબર છે છોકરું થશે ને બધું થશે. કાકા થાય ભાઈ દુઃખ બધોના ઘેર હોય પણ દવા બધોની હોય. આટલો વાર થઈ ગયો ભીખા કાકા પણ હમુંડું મારા ભગવાન પણ મારા હમું નહીં આપણે દવા કરાવવાની સારા દવાખાને બતાવવાનું હોય. દવાખાનું તો તમે નહીં કહો મોટા મોટા ડોક્ટરો પહાણે લઈ ગયો છું કે આમ દવા નહીં કરાવી હોય બાધા કરાવી દી બાદાનું એક બુવા પહાણે ગયા હતા પણ કોઈ ફેર ના પડ્યો. અને પછી જો છોકરું તો એમ ના થાય તો ઘણો બધો રસ્તો છે. ખોડો લઈ લેવાનો. ભીખા કાકા કોઈ સેકન્ડ લેવા નહીં માગતું બોલો મારે બાયરી છે કોકનું હોમી મરી હોય ને તો ગામના લોકો સુનતી થઈ જાય છે કયો બધા ગામના લોકો ચૂંટી જ કહે જો આ તો મનને થાય એવું મનાય બરોબર પણ છોકરો ખોડો લઈ લેવાનું વાત એવું સાચી છે છે. પણ બધો રસ્તો હોય આપણા જોડે. અત્યારે ભીખા કાકા કોકનો છોકરો અને ખોડો દવા લઈ ગયો તો જેવી મેળો દવા તો તો જેવી ભરવાનું હારા મારી મોટા દવાખાનું મોટામાં મોટું અમદાવાદ બતાવીએ તો મસ્ત દવા થઈ જાય. વાત સાચી છે બધા બતાવ્યું પણ કોઈ દવાખાનું મેં આટલામાં બાસી નહીં મેં ખર્ચો એ લોટ કર્યો છે કયો મારા બાપાએ ઘણો ખર્ચો કર્યો પણ કંટાળીને બધું પડી મેળ્યું છે બોલો ને ગામમાં તો બધા કોઈ ગમે તેવા હોમી મરણ જન તત પાછા વળી છે બોલો મને શું કરવું એક જ કયો રસ્તો છે હવે તો તમારે તાણે ખોડું લેવું પડે છે. પણ એમને કોકનું છોકરું ખોડા લઈને શું કરવાનું કયો મેણું તો ભરવાનું જ કરતો જે જેનું છોકરું લઈ લેવાનું આવું આવે ને અમુક તો આ મંદિર ઉપર વિશ્વા મેલ્યો છે માતાજી ભગવાન કરીએ હાચું અમુક કંટાળી ગયો છું બસ ખરેખર અમુક એ તો બધું કરશે ભગવાન તો હવનું સારું થશે તાન બીજું રોવાનું શું નહીં, દુઃખી નહીં થવાનું, ઘેર બાપાને રોવાનું એટલે સમજાવવાનું. ભીખા કાકા બાપાને તમને લાગે, ઘેર પણ આ તો સમજાવવાનું તમારે. મેં કેટલું કીધું યાર એવો નહીં કીધું મેં કીધું થોડું ખોળા લઈ લ્યો કે ના એમ તો ના થાય કે. એમને કોઈ છોકરો ખોળા ના હાલે કોણ હાલે અત્યારે કનો છોકરો વધારે છે ખોળા હાલ દી કયો તમે એ કયો વાત છો સાચી પણ છે. તાન હું કરવાનું કયો હું જે થવું હોય થાય તારે આપણા હાથમાં થોડું સારી તો બધું કયો હા નમીના સુબની માર કાઢીએ ના મેં કઈ ના, એમ તો કઢાતી હશે. એનો કોમ હક બધું શું કરે છે? છે ઈ લોહી બાપરીનો એનો હું હક શું કયો? છે? એનો થાય તો હક જ ખરું નહીં ને કોઈ ભીખા કાકા, બચાવીનું. હું ગમે જેવું એનું બોલું ને એના ભારત પણ મને હોય કે ને કાળજામાં થાય તો ખરું કારણ કે મૂળ તો મારા છોકરું તો નહીં કે મારી બાયડી કે એ તો સાચી વાત છે. તાન. તો બધું નહીં હેડો એ તો ભગવાને ખબર છે ને બધું ખબર છે. જવું હો? થશે હવ હવનો સમય આવે ને ભીખા કાકા એટલે બધું થાય હાર આવજો તારો સીઝન શેઠ આવી રહી તો કપા હોની મારા કપા હવ ના ઉગતા થઈ ગયા ને મારા શાણ કપા ઉગતી. ઓહો તમે પણ હાલ ઘડી હા ખાતો હોય તાણે હાલ ઘડી હા ખાતો હોય તો તમારો ભાગ કપાસ ઉપર થાય છે. ઉભા વનની ખેતીની પથારી ફેરવી નાખી મૂળોમાંની. ઘેર આવ્યું હું જીતી ગમો પણ તમે તમારા ચકન હોય પહેલા હોય કપા હોય પહેલા તમારા ચકન હણું કપાસ નીકળો ગરમી લઈને હું છું તણું એક બાજુ સોરતો હોય તો ટોગો ટકતું નહીં જોન ચો ફર ફર કરો છો અને ટોગો ટકાણી પડો ઘરમાં પડો તાણ હું ગરમી લઈને તો જો બાપા જ્યાં કપાન બપા સોપાને મને ખબર પડી છે કપા એક દોણો નહીં ઉગા આમ ના કે છે હું બે હાથ જોડ માર માતા આટલું બધું ના ના હાથ ચૂકર હું જોડો? જમીન પહેરી નહીં ને કરતી બાપા પણ ચકન એવા તમારા ચકન તો છોય ઉગી ના કોઈ દોણો ના આ બધું ઉગા ના હોય બાપા તમે જેવું વિચારો ને એવું ને એવું તમે મને કયો ને એનાથી મારા મગજમાં મારા અંદર એટલી ખરાબ અસર પડે ને હું બે હાથ જોડું મને ઘરનો માણસ હોય આવું કરું એ તો લાજા હોય ભોગવો લાજા હોય ભોગવો પણ મારો જો ઓક ભગવાને મને અજ્ઞાન રાશી તો રાશી પણ મને ચીબા દેખો અજ્ઞાન હું છોકરો નહીં થતો તો ચમ હું માણસ નહીં મને કોઈ લાગણીઓ નહીં મને તકલીફ નહીં ના, ના. થતી અને હું તો ભગવાન કહું છું મનુષ્ય મારા ઘેર નીકળી મનુષ્ય બીજા ધકેલી હોત ને તો હારે જો મારા છોકરાનું ઠેકાણું પડત પણ તમે વસી બે જોઈ ના હાથ જો જોડું બાપા મારાથી નહીં વપરાતું હું અજ્ઞાન છું ભગવાને મને જેવી બનાવી છે એવી બનાવી છે અને છોકરો નહીં થતો તો નહીં થતો હું બે હાથ જોડું મને તો આપતો જોઈશી તમારા માના બનાવી હોય તો હોય કા પડી જતો તાણે ખોટું મારું નામ બગાડો છો પણ બાપા માણસની તો કિંમત હોય કુદરતના અમુક ખેલ કુદરતના તમારા હોય, મુખ છે હું છે તે કિંમત હોય તમે મિલજો ચાલ ના કમ હાલ મારી જીભમાં હાલ છો જતી રહો મારી ખેતીની પથારી ફેરવી તમે ઊભા વરની એક હોઠો નહીં ઉગમ મારા હેતરમાં વજન હોય શીખે શું હોય મારા ઘેરા
બાબા જ નહીં. ભગવાન ન કરતો લઈ લે હવે મને જીવાતું એ નહીં મને લઈ લે નહીં શોખ નાશ પીતા શોખ નાશ હોનું રાગ તું તારે ચક્કર આવું મને અરે તો પછી હું કરું છું સટી દવા બવા અમે લઈ લે પેલી ગોળીઓ આલી હતી ડોક્ટરે એ ઘરી પતિજી હા અહીં રહીને મોય શું પટી જાય હું લાવું નહીં પેલી નથી આલી 15 દાડોની એ જે તો લઈ આવીએ ના તો હજુ નહીં આપડો હા લે બે હા એમાં ભગવાન માતાજીએ ઘણા દાડે હોમું જ જોઈશે રાગ રાગ બે બિહાડો હાથ પકડો રાગ 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 બેસ તું તાર ચિંતા કરે તે પાણી પી લે પાણી પી આ એની પેલી દવા આપણે ખાઈ થોડું ખાઈને ગળી લે હો જો ના ખવાય તો પછી કોઈ તો થોડું ખાવું પડે આપણે અમો બસ થયું થોડું ઘણું પછી દવામાં તારા લગી કોમ નહીં કરવાનું જો મેં તને કહી દીધું આ પાછું થવાનું જ નહીં બે ના બાપા બે ચિંતા કરે બે એ તો મોઢા હોય તો પછી બેહવું એ પડે એવું કોઈ ના બેટા બે તાણ તું મારી થોડી બરોબર છે તાણ ના બાપા એવું નહીં જેમ શોભતું એમ શોભો ના ના બે એ બિહાર લે બિહાર હા બે લે બાબા. અને બજારમાં જા કોક બોલો ફળ ફળાદીને એવું કોક લેતો હોય. અને એ તો કોમ કશું કશું બતાવતો ના પાછો કશું કોમ કરાય બધી મેં નાચ પાડી શકી તારે કશું કરવાનું નહીં તાણ હમણાં તારે કોઈ કોમ નહીં કરવાનું ચોંચી ચારો મત કરવાનું ના બાપા અત્યારે ઘરે તો થતું જેટલું થાય એટલું કર્યું પણ આવું એટલે પણ હમણાં તારે થોડા તેમ શરીર હાચવવાનું એમ કેવું છે તાણ બધા દાડા કોઈ હરખા ના હોય જો તાણ હા તે બાપા મોય તો તમારું તો ખીચડી બનાવી આ તો આપણે તો ખીચડી ખાઈ લે હોય તો હું. વઘારીને બનાવી બાપા ખાઈ લે બે, આરામ કર આરામ કર પેલો આરોગ્ય કેન્દ્ર વાળો મજલીને આવ્યો હતો ને તે બધા સહી સિક્કા કરાવી દે છે એટલે આપણો કોઈ ચિંતા ના રહે હો એ તો બધું વચમાં તમે કાગળ લઈ જતો તો શું કરીને હમણાં એટલે મને એમ કહેતો હતો કે તમારે સરકારી દવા ચાલુ કરવી હોય ને તો એ કેવું વધુ ને ચાલુ કરો દવા હારી જ આવો એટલે આપણે સરકાર કહે છે ને દવા તો આવતા મહિનાથી કરી દઈએ કોઈ ચિંતા જેવું નહીં એવું નહીં એક બાળક હોય ને તો આપણે બધું સમજીએ પણ ઓ, હારું બે શું ને એટલે મને નહીં આમ બેઠા ઉઠતા બહુ સોનોગ્રાફીમાં બે ફાવતું બાળક નહીં મને. ગુસ્સાનો હોય હા તે આપણે તો વધુ નહીં જે ડોક્ટર છે ને એની દવા ભગવાને ચાલુ જાણ નતો હાલતો ને તાન ના અમૃત મારો અમુના જો કેટલો બરા કાઢો એટલું દુઃખ વેઠ્યું ને વાત મેં ના સાચી હો. પૂછે વાત લોકો શક્કર ના લેતા ગામનો આપણા ને ઘરનો ને ને તમારી એ વાત સાચી હો. એ હારી ખોટી વાતો અભરીને કે મને અમારા જીવનમાં મને ધૂળ પડી જતી બોલો તાને મેં બહુ ખોટા દાડા ને બહુ ખરાબ દાડા કાઢ્યા મેં મારા ભગવાનના હું કગરી કગરી બહુ મેં કગરી હો મારો ખોળો ભરાયો મેં ભીખ માજીએ મારા રોમ જોડે હાચું પણ આપણા આટલા વર્ષે ભગવાનને હોમું જોયું છે ને તે આપણે કોઈ બાધા જે મોની હોય ને બધી અંબારી કરી દેજે પાછી હો. બધી બાધાઓ કરે તાને મન ખબર જ મીચે દાડા કાઢ્યા મને રાત ઊંઘ ના આવે મને આમ ખાવું પીવું મને ના ભાવે વસ્તી મને મેણો મારતી ને તાનું મોંમાં તો હું એ ના કહેતો તને વજ્યાન ને બજ્યાન પેલા માફ કરજો ભૂલ થઈ જાય હવનો દાડો આવો હારો એ કદનો દાડો આવવાનું કદી હું તો કહું કદી દુશ્મન નહીં ભગવાન આવા દાડા ના બતાવે અને એક વાત કહું કોઈ બૈરામાં કોઈ આદમીના હાથમાં કશું ના હોય જો હું તમને કહું તો આ તો બધું જે છે ને એ ભગવાનના ખેલ છે એને જાણ આલવાનું છે ને તને ચારે હાથ આમ આપણા ઉપર કરી દે છે આ એકનો બે ના લ્યો ના લ્યો તાને. અને આ જે જો એનો સમય નહીં આવે ને તો અમને કશું થશે નહીં અરે રા ગરમી વધારે થાય મોય કુલર ચાલુ કરી આલું તે કુલર બેસે દે ઊભી થાય ઊભી થાય રાગરાગ થાય કુલર થી ઉઠવાનું જ નહીં તારે તો જો બહાર આપવું હોય ને થોડું ફરવું હોય ને તો મને કહેવાનું હું પકડીને ફેવરે શિખર શાને પોણી આવશે વાટ જોઈ રહ્યો છું આવે ને એવું વાળી લેવું વાડીમાં ખબર નહીં એવું કે બેની બાન કાળી રે મેં સોની સોકડી પાળો રે લોકોની નજરો લાગ છે બેની બા જોવ પિયરીઓની વાટ્યો રે બેની માં હું નજરો લાગ બેની માં કાળું ભટવું છે ને તાને મેચ લગાવવાની ક્યાં આવે કર ભાઈ બધા કાકા કઈ આયા વડના કરજો તો વડ્ડા કર્યા હતા ઓહ. ફૂલ આયા આ તો કે સફરજન ઓ, ધરાડ તાણે શું કરે કે લાવવું તો પડે કે લાભો પડે તાર મળ્યા છે કે ચોખ્ખું
સુખનો સૂરજ અમો ઉગ્યો છે હા સુખનો સૂરજ અમો ઉગ્યો કેટલા મેળો સૂરજ ઉગ હા? ઘણો મેનો ખાધો છે ઘણી બાધાયો ઘણા રૂપિયા ને બધું કર્યું છે પણ અમુક સુખનો સૂરજ ઉગ્યો. અમો ઉગ્યો હો. અને આ સૂરજ ને એવો હસાવજે આ સૂરજ ને એવો હસાવજે ને કે સૂરજ ને વાત છોડી દે તું. ના બધા કાકા કમ્પ્લેટ એમ તો યા 2 ટાઈમ ખાવડાવવાનું પીવડાવવાનું જે જોવાય અને ખવડાવવાનું ટાઈમ છે ને ગોડિયા કહેવાનું કે બધા રસૂન ના કરે મને તો ભગવાન માતાજી એકનો 2 આલે ઓ ગયો છે તારે બે સોનોગ્રાફીમાં ડોક્ટર એમ છોડી છોકરો હા એવું નહીં કીધું સોરી છોકરાનું પણ સોનોગ્રાફીમાં 2 બાળકની વાત થઈ તો બે બાળક તારું તાર તો લે એ તો ભગવાન જબ भी देता है छप्पड़ फाड़ के देता है नहीं લેડો હું જઉં કારણ કે મને ચિંતા થાય છે અમે ઘેર એકલી હોય એટલે ચિંતા થાય કે આ સંબંધ માર છોડીએ નહીં થોડી બારી જાય તો જિંદગી ફેલ થઈ પાડવાન તો ના જાય. બાપ 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 પાડાય ખાવું ના સફરજન તમારે ના ના મારા જો હાડા દાડા છે કે હું ગઉં કે મારા તો દાડા જ બધા ખરાબ હો ગયા છે ને હમણાંથી આ તો કશું કહેવાય ના મારા તો દાડા ફેલ ગયા છે બનતા હો ઘણું મોડી નાખ્યું બધા કાકા હું વાત કરો તાન ગોમને લોકો તો સુંટીન ખાઈ જતા હતા સુંટીન આ જોઈ જો આ તો ગદ્દી એવું કહેતા ને મને એક દારો બધા કહેતા હોય કે તાર બાયરી કેવો હોય ટેન્શન હા. છોકરો નહીં થાય તારા શકન કોઈ નહીં દે આવું બધું આરે કહેતા ઊંઘી જઈ નાખવા હતા કે પણ આપણે બોલાય નહીં કે બોલાય નહીં ખોટી ઝઘડોમાં છો મજા છે પણ આ ભગવાન માતાજી હું જોયું વળી તારે ખરેખર આટલું કરતો આમ આટલા હારા દાડા કરતા કરતા એ ઘણું બેસ્યું હો ભાઈ. ઘણું હું તો હું વાત કરો આ ઢોવાનો જઈ જઈને દીવાન પીવા કેટલા પડે નહીં હોય તો ખાકી છે બારી બોલો હું કરવું હતું તમે હા તમે શું કરો એમાં ના ગમી બધા કાકા તમે મન રાખજે મારી મારી ડોઈશું ઓહ એ તો મને ખબર છે વાત સાચી હા રોશન હેડો રોશન હેડો લે હું જાઉં હેડો હો ના યા કમ્પ્લેટ મારે બધું થયા પછી તમે જો તો વિચાર કરવો છે આપજો પાછા અવસર સારો કરજે અવસર તો આખું ગોમ જમાડવાનું વિચાર છે ભગવાને આટલા વર્ષે હું જોઈ શકું કે કમ રાખું તાન હા અવસર પૂરું કરાવવો પડશે કે ઓહો બધું એમાં પેલી બાસુમતી રાખજો બધું તમને ગમે એ આયોજન જ તમારે કરવાનું તાન ભગવાનને હારા દાડા ગમે તે પણ છોકરાના આલ્યા છે તે સારું છે નાના બરોબર છે ઘણું વીઠ્યું છે તમે કોક બોલ્યા છે એમને તો નહીં જતી અરે રહેવાય પણ હું હામું તો બોલ્યો નહીં બબે વખત તો લેવા જ જો તાણે વીજ આવતી બેહી રહી છે તારા બોલવાનું વર રાખતો નહીં અને પછી ભરાઈ રહી હું તો કશું બાપા નહીં બોલ્યો કે ઉત્તીની સેવા કેટલી કરું છું અરે મોદી હોય તો સેવા કરવી પડે ને આછે રોજી ખવડાવવું એ પડે તો પછી હેન છે જતી રહી તો તાન. તને ખબર કે બોલવાની વર રાખતો નહીં જો તો આડી નવડી વાતો કરે છે પછી બધું બસ ઓય મારા પર ઈ કાઢી દો પણ હું તો આજે બાપા જો લેવા બોલો તો ના આવી કે મારે આપવું જ નહીં એ ઘેર પગ જ નહીં મૂકવો કયો પગ નહીં મેલો તારા ડાસામાં ઠેકાણું નહીં અને તું પાછો કીધું પગ નહીં મેલો નકર મેલ્યો બોકરો મથીન ભગવાન ને હારા દાડા વતાય એટલે આ વચ્ચે આઈને ડફનું પડ્યું કયો આમ ચોકડીને કોઈ હા ના થઈ જશે એની સેવા કોણ કરશે કયો અને નહીં પણ એના બાપને ના ખબર પડે કઈ ના હારીમાં શોભા કોઈ મારાઈ શોભા લઈ જઈએ તો પછી લઈ જાવ શાંતિથી અરે મોહિન પછી પણ હું કા લઈ જવું હોય શું નહીં ખવડાવતો રોજી કરો તો ચિંતા આપણો ના હોય ને આપણો ચિંતા ના હોય તમે કશું નહીં બોલ્યા હું કશું નહીં બોલ્યો આ એમને તાર રેહનશીત ના જતી રહી મને ખબર હે પોડાર તારો જોકા તું કોક બોલ્યો તું બીજું કોઈ ના બોલે બોલ્યો નહીં આ મન્યારી આડી ઉતરીને સંકેત આલે છે. મજાની કાલે તારા આડી ઉતરી હતી, મારા આડી નહીં ઉતરી લે તમે બધું મારા પોઢે નાખો તો તમે વાત કરો છો તો તે. પછી તને જાણે જો તાર તું સણકાવ છો તું સણકાવતો હશે પછી બધું અત્યારે મારે હોપડવું પડે છે ભરવું જ પડે કા તારું વળી અમુક કરવાનું હું કયો અમુક મોડ મેળ પડે પાછળ વચમાં લાઈન ડફણું નાખ્યું છે અમે એક કોમ કરો એ બધું પડી મેલો હું કોમ આવો કરવાનું તો છે? પેલા બુઢા કાકા જોડે જઈએ 2 જણા ને વળી નહીં બુઢો કાકો લેવા જોય ને વળી મોની જાત આવતી રહેતો ઓય લાવી દઈએ શિક્ષણ એટલે ચિંતા ઓછી હા તો લિહાણ એ તો લેડો બુઢા કાકા કયો એ તો- એ જોયું મોની જલ કહું છું બુધાને બુધો બે શબ્દો કે તમારા જે કશું નહીં થાય તમારા જે કોઈ નહીં થાય તમે તો તમારા ઘેર તો કૂતરો નહીં ઉભો રહેતો તારામાં ઠેકાણું નહીં હેડ આમ ફટ લઈને મારા બેટા આવો કે અમુક ખબર પડે આવો સીધા સાપરા ઉપર પડશે સીધા સાપરા ઉપર મારા બેટા કોણ વદરો તો શું કરવાનું અને એક તો વદરો પણ અમે તો વાઈટ પડીને પાછળ રહું છે કંટાળી ગયો છું શાકભાજી શાપ ખાઈ ગયો શાપ વેણી ગયો છું તો હા ગમો કે પણ કહેવાનું હું બધું બુધાભાઈ હા ભાઈ હા શું આય તો કાકરે બધું મારું તને જબર આવી ને
એથી કરીને કાલો હા કાકી આખી કરીને આલો. ચાલશે તેમાં તો ના હોય તો ચાલે ના હાલો એથી કરીને કાકડીની વાત પડી મેલજો આપણા બાપા જે પણ વાત કરે. ભાઈ તમારા દાડા હારા આયા હોય ને મારા ઘેર તમને ખબર કેવા દાડા આયા? દારા તો હારા આયા બુધા કાકા પણ અમે અવળું ફરી ગયું છે બધું. બેસજો ભાઈ, ભાઈ દાડા બેહો તો બધું- બેહીને વાત કરો, શાંતિથી બેહો. જો દાડા તો હવના હારા છે અમારે ઘણો વર થઈ ગયો દાડા હારા પણ ખરા ને એવું થયું છે કે બાયડી હા હારું હોય ને ચો જતી રહી છે માં નાઈ બરોબર કેમ? વી દાડા સી જતી રહી છે વી શિખર દાડા બુધા કાકા કોઈ બોલ્યું નહીં ને તો કે મારે તો એ ઘેર પગ જ નહીં મેળવો કે એ ઘેર આપવું જ નહીં એમ કે છે. અને કહેતા મારા હમું તો કહેતા આપવું જ નહીં અમુક કરવાનું કયો હમ. તે બુધા કાકા આપવાનું જ ના પાડે તો બોલો કોઈ બોલ્યું જ નહીં કોઈ પણ નહીં બોલ્યું આખા ઘરમાં મેં બે જણા છીએ પણ કોઈ બોલ્યું નહીં ને યાર વી દાડા જ્યાં વી દાડા ચા ઈ પછી દારા ત્યાં તું તાણ હારા દાડા છે હારા દાડા છે કેટલા વર્ષે પાછું તેમાં શેઠ આવી ગયો છે અને ના, ખરા હું ને યાર કરવાનું બાયડી તો આટલી સેટલી બાધાઓ ને બાધાઓ રાખી તો આમ મથી જ મારા હરખો દારો આવ્યો એટલે આ વચ્ચે ડફણું પડ્યું. રિહાઈને બેઠી બોલો હમું જ આવતી તાણ. નહીં કે મારે આપવું જ નહીં મારે એ ઘેર એ પગ ઘેર નહીં કે મેલો. પગ જ નહીં મેળવો પગ નહીં મેલો કે તાણ પછી તે તમે ના હોય તો જો છો તેડવા એ એટલું તમે કરો. જો અને બે શબ્દો જે મુવા હોપણા થાય તમે હોપડી લેવું અમારા હાથમાં તમે બે શબ્દો હોપડજો પણ એ બાયડીને લઈ આવો એટલું નકા કરો. મારી વાતો ગમો થઈ જશે તમે ગયા તા કે વખત બે વખત મું માર જો બાપો તૈન ફર જ્યાં ને બે ફર મુઈ જો તાણી યાર પોસ ફર જ્યાં. તાણ હમું ના લઈ પાડે જાય. છે? મોર હમું? વઈની એ લઈ જા બાયડી જ નાખે પેલા મલજીને લઈ જાય માર ફુવાન પણ એ વનંગાથી ના આવી કે મારે આબુ એ ઘેર આબુ જ નહીં કે એ ઘેર એવું અચાનક હું થયું હારું કમ્પ્લેન નથી રહેતી કમ્પ્લીટ એ નહીં છે પણ અને અચાનક કેટલા વર્ષે પાછું હું વાત કરો છો ઘણા વરે અમાર તો ભાઈ ઉમંગ માતો નતો ઘરમાં તમે જોવો ને તો અને હાલું એવું છું ને ત્યાં બાયડી રીહીને બેઠી છે અંબુડી આવતી નહીં બોલ એટલે બધા ભાઈ બે હાથ તમને જોડું છું અને ખરા ને ગમે તે કરો જે કહેવાનું થાય એને કહેજો પણ તમે બાયડીને લઈ આવો તો અમારી આબરૂ હસવા એમ કહેવું છે ને કાળું અમારી વાતો તાણ. લે ગમે તે જે હોય ને આપણે અમે કરવા તૈયાર છીએ. હા. પછી ને કોઈ ભૂલ હોય તો અમે માફી માંગી લઈએ હા તાણ તાણ. અને કહેવામાં નહીં તાનું. કશું કોઈ કીધું. બોલ્યું જ નહીં ને બુધા કાકા તાણ. અમે બે જણા છીએ ઘરમાં એને કોણ બોલે તાનું. અમે એને કોમન નહીં કરવા દેતા બોલો બધી સેવા બાપા ના કરતો હા બધી સેવા આપણે કરતા તાનું. અમુક જે ઘરમાંની બહાર ના કાઢતા કદી એ નહીં અને જે માગે એ લાવી આલતા તાનું. ખાવાનું તો બાપા કદી એવું નતું રાખ્યું સફરજન ને બફરજન તમને છે ખબર નહીં હા, કયો. તે દાળ લઈને આવતો હતો બધું લાવીએ આમાં છીએ. આટલી ઉંમરમાં આવું થાય તો પછી મારા આબરૂનું હું તાન કયો. અને કદી ઘરમાંની તાણ. પગ નહીં કાઢવા દેતી ને જે ખાવું હોય જે માગે આપણે તાન. લાવી તો ગામમાં બધા વાતો ના કર તાણ. મારી આટલા વર્ષે આરું થયું એટલે ત્યાં જતી રહી તો મારી ઇજ્જત ના થાય હા? હું આવે છે ખબર નહીં મેં તો કદી ધૂમતા ભાળ્યા જ નહીં બુધા કાકા મેં જિંદગીમાં ધૂમતા નહીં જોયા પણ બાપા ચિંતા કરશો જે આવ્યું ટાઈમ આવ્યું છે ને હાથું તો આવ્યું છે ખોટું ના આવે એ માં જે હોય લાડ રાખજે તાને જે હોય માં હોય બા હોય પણ લાડ રાખજો માં આપણે તો બે હાથ જોડીએ બધું. તાને નું કોઈ ખબર? હા મોલ્યા મારા બાપ દાદાની માતા આઈલ્યા હા શું માં હોય હશે હોય હશે. અમારા બાની મુ માતા આઈ મારા બાપની મુ માતા આઈ ભાઈ હશે મારી. બુધા કાકા બાપની અમરો બા હા હા હાર માં હો આયો ગોડા હા, માં. એક દાડાનો સમય હતો ને તારા હોલો તારા બાપાને લે મારા પરજા બાપ. નહીં લ્યા મારા બા હા ખરા મારી ખરા ગોડા હા, માં. તારા બાપો હોલો બાની અન પરજા નહીં લ્યા હા પડદા આવો મારી. અને રે અમારા બાપા હણા આયલા લ્યા હા મારી. હા આઈને કગર્યા લ્યા કે મારે પારનો નહીં બંધાતું લ્યા હમ. અને લોકો મને મેનો મારે છે ઘેર ઘેર મને જીબ્બા નહીં દેતા લ્યા હા મારી એ વાત તારી હાચી. એ વાત તારી હાચી. આઈને મારા પજે પડ્યા ભાઈ અને માતા એ વખત વિખરીને ભાઈ માતા બોલી કે જા આજથી તને 12 મહિના થતા તારા ઘેર હું પારનું ના બંધાવતું લ્યા હું માતા મટી જવું વાત કરો છો લ્યા હા માં. હા આ દાગી મારી પડદા નથી થતી એ વખત. તમને ખબર? અને એ દાડે હા મને ખબર તમે એમ હોભળજો મારી આ વાત હા. એ દાડે ભાઈ ગોડા હા તું તારું પારનું બંધોણું અને તું જન્મ્યો 12 મહિના છેડી ગોડા હા એ તું પર જાતા રે બોલાબાને એકલા એક છોકરો તમે જ કે બાપા ઓવે એટલે ઓલોબાની વાતો કરી અને જાનો પારનો બાધા લીધી હતી ને તાને ભાઈ માતા બોલી હતી હા. કે જા તને 12 મહિને હું પારનું તારા ઘેર બંધાવું પણ તું મોડવો બોજે લ્યા અને શેરડીનો મોડવો બોજે તું લ્યા અને સમય વીતી ગયો ગોડા અને ભાઈ પારનું બંધાઈ ગયું ને સમય જાને મોડવો બોધવાનો આવ્યો ને તાને ભાઈ માતા બોલી કે લ્યા તમારે પેલું બાધા બાકી છે તાને તારો ડોફો શું બોલ્યા ખબર છે હા કે ભાઈ શેરડીમાં ડોર પડ્યા હું બોલ્યા મજાક ઉડાઈ માતાની શેરડીમાં ડોળ પડે એવું કીધું. એવું બોલ્યા અને એ મોડવો મારો બાકી ને બાકી ભાઈ આજ સુધી એ મોડવો મારો બાકી છે ભાઈ હા હા શું માં આલી તું મારી, આલી છું.
હાલી જો. અને એ દાડાથી ભાઈ તારા તો પરજા આવી પણ તારું ઘર ખાવા આજ માતા વૈથરી સલ્યા અને ઘણા વર્ષો વીતી ગયો પણ બાયનું તારું હજી પારણું બંધવાનું નતું અને આજ પારણું બંધવાનું પણ છેલ્લા છોકરો લઈ લીધો બાયડી આજ નહીં આવે લ્યા રિહાઈ જઈ પણ બાયડી નહીં આવે લ્યા જા જાણ તો બધી ઘેર આગળ મોડવો શેલડીનો મોડવો નહીં બંધાય તાર બધી બાયડી વગર નહીં આવે લ્યા મારી શેલડીનો મોઢો રોપા પછી તો આખી બાપા તમે નતા કે તમારે સપનું આવે છે શેલડીઓને મોડવાનો મને મારી વાત સપનું સાચી. આવતું હતું શેલડીનું તો મને ઘણી વખત સપનું આવ્યું મારી શેલડીનો મોઢો કરી દેવું માડો હવાયું કરશું હા, હવાયું તાને કરશું. હવાયું કરશું માં આ તો માતા રહી ભાઈ પણ પેટીએ પેટીએ નહીં છોડે લ્યા હું વાત કરો છો જો માં આજથી તમે બોલો એટલા દારો મારા પાછી બાયરી આવી જાય રિહાઈ જેલી હાથે તો એ તો બાયડી તમે હોય કે બાધા હવાઈ અને એમને બાયડી હોય ને આપણે મોઢું કરી એવું બાયરી છે. હોય ને મોડવો એની કરવાનો હાજરીમાં આપણે કરીએ. તાને જો ભાઈઓ હા આ તમારા બોલ ઉપર હું માતા ઊભી રહું હા હાલ્યા માં, હા અને એટલું કહું છું કે હળા 3 દાડે આજ તું લેવા જજો તો 2 જણા હા માં. અને બાયડી તમારા કીધા તરત આગળ થઈ જાય જવું હું માં. બેઠી છું માં. જવું જવું જય માં. હો માં જય હો અને એ દાડા જાણે બાયડી આવે ને ભાઈ છોકરો આવે ને હા માં, રૂમઝુમ કરતા એક છોડીને એક છોકરો આવે છે હું માતા બોલું લે હા માં. હાચું માં અને ખભા હા. આટલે હા છોકરાને હું લાખું લઈ ગયા માતા હું વાત કરો છો ભાઈ બા 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 વાત છોડી ગયો તમે હા? એટલું કહું છું તમને કે એ આ મોડવો મારો બધજો તારો મોડવો નકર બધું ખોલાવો. મોઢો તારો મારી ફોન આવે. કરશું માં હો કરશું મારી. વાત સાચી છે હો, બુધા કાકા માતાજીએ કીધું બધું સાચું છે બુધાભાઈ માતાજીને હારું બધું ઘણું કીધું ને બધું મારા બધું બાપુ સાચું છે. મારા બાપુ તેદાર જ કહેતા હતા એમ તો કે હારું મને સપનું આવે છે ઘણી ફરકી છે લડીઓનો માતાજી બોલી ગયો ને હા કમ્પ્લીટ પછી બોલ્યો લડીઓનો મોઢો રોપાણો બોલ્યો. બોલ્યો માતાજી તો માતાજી તો બધું તમારા ઘણું બાપુ કહે. હતા ને અમરોબા ઈવોય બાધા લેલી મારા ભાનું હોલા ભાનું મારા બાપા ઓવન બાપા ના લેલી. પરજાને ઓહો ને ઈવોન બાધા પ્રમાણે આ મારા બાપો ઈવોન છોકરો જન્મ્યા અને પાછી આ વાતો પાછી મી હોંભળેલી આ મારા ડોહાની વાતો પાછી મી હોંભળેલી કે આપણે મારે તને કરી ના દેવાય એમ આ નહીં સપનો કેવું. મોત ના આવતો સપનો હાચો આવતો વાતો હોંભળે પણ આપણનું કહેવાય તો કે આપણે બધી કઈ ના પણ શેલડીનો મોઢો મને હમણાંથી આપવા માંડ્યો. લેડો માતાજી બોલ્યો છે ને. આમાં તમે કરી દેજો જો મન તો કદી આવતું નહીં પણ આજ કદાચ પહેલી તમે વખત પકડ્યા જો. ઇજ્જત નું વાત આવીએ એટલે પહેલી વાત. વખત જ બુધા પણ અમે જ પહેલી વાર જોયા ને તાને મારા બાપુ તો જતા રહ્યા હા. વાત સાચી પણ એટલું માતા મને ઉજી. પકડી ગઈ. હા, પોકળો, હા. હો. ને હાચું પહેલી જ જીજત હાચી ના, પણ હવે માતા હાચું લઈને આવી બધું દેવ બાપા કામ તો ના ના કરે. બાયડી આવી જશે આમ સફા કરવી નહીં. માતાજીને કીધું કે તઈ દાડે તમે તમે- લેવા જજો હમ. આપશે બહુ અને મોઢો શેલડીનો રોપી જો ને આપણો બાપા બાયરી આવી જાય ને બુધા કાકા ઘેર લાઈન બધી સોકોટ કરી દઈએ બસ બધી ચોખવટ કરી જઈએ. બરોબર આપણે બાયડી આવી જાય એટલે ગળો. કેટલું મહત્વનું છે મનનો વ્યામ ને જિંદગીનું દુઃખ જતું રહ્યું. એમાં હેરાન થતા હતા તમે હો પાછા. વાત સાચી છે હારું હું વિચારમાં હતું શાનનું એ એટલે હોય તો હું છે કાં તો કુદરતના લેખે જે લખણ હોય ને એ જ થાય તાને. પણ લેખ હાથમાં આપવો જોવો. હવે કશો હતો ને બાપા એ મહુ હતો આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે સાવચેતી માટે બનાવ્યો છે ધ્યાન દોરવા માટે વિડીયો બનાવ્યો છે બરાબર પણ તમે પણ માનતાઓ રાશી હોય બાધાઓ રાશી હોય તો ટાઈમ કોમ થાય એટલે પૂરી કરી પૂરી દેજો. કરવી આપણું કામ થયું હોય તો આપણે બાધા કરવી પડે હા, કરવી પડે. ના કે જિંદગી ભર આજ નહીં તો ગમે હેરાન ત્યારે થવાય. હેરાન થઈએ થઈએ થઈ થઈએ. શકે, હા. એટલે બરોબર. વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.